ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો દાંડી હનુમાનથી આપણે હવે જઈ રહ્યા છીએ મોગલ માતાના જન્મસ્થાન એટલે કે ભીમરાણા। તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા બોર્ડ પણ મારેલા છે કે ભીમરાણામાં મોગલ માતાજીના મંદિરે જવાનો રસ્તો। મોગલ માતાજીના દર્શન કરવા માટે મારા સાથે તમે અંત સુધી જોડાયા રહેજો। તો હવે આપણે ભીમરાણા ગામમાં પહોંચી ગયા છીએ મોગલના દર્શન કરવા માટે। તો આ છે મંદિરનો મેઇન ગેટ। અહીંયા ઘણું મોટું પટાંગણ પણ આવેલું છે। અહીંયા ભોજનાલય પણ આવેલું છે। તો આ છે માં મોગલનું મંદિર। તો ચાલો અને માં મોગલના દર્શન કરીએ। અહીંયા અમારે દીદીએ બનાવેલું માં મોગલ માતાજીનું ડ્રોઈંગ પણ દેવાનું છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ માં મોગલ માતાજીના મંદિર પાસે। તો ચાલો આપણે માં મોગલના દર્શન કરીએ। તો આ છે માં મોગલનું મંદિર અને તેમની મૂર્તિ। તમે તેના દર્શન પણ કરી શકો છો। માં મોગલને હિંગળાજ માતાજીના અવતાર પણ માનવામાં આવે છે। તો આ માં મોગલનું પ્રાગટ્ય સ્થાન એટલે કે જન્મભૂમિ પણ કહેવામાં આવે છે। તો આ મંદિર દ્વારકાની નજીક આવેલા ભીમરાણા ગામમાં આવેલું છે। ત્યાં મોગલેશ્વર મહાદેવનું પણ મંદિર હતું। તો તમે શિવલિંગના દર્શન પણ કરી શકો છો। તો અહીંયા માં હિંગળાજ પણ બિરાજમાન છે। તો આ છે હિંગળાજ માતાજીનું મંદિર। અહીંયા હવન કુંડ પણ છે। મંદિરના મેઇન ગેટની બહાર અહીંયા મોગલ માતાજીના પિતાનું સ્ટેચ્યુ પણ રાખવામાં આવેલું છે। તો હવે આપણે જઈ રહ્યા છીએ 10મું જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તો અહીંથી મહાદેવની મૂર્તિ પણ દેખાઈ રહી છે। તો આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર।
તો હવે અમે બધા જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા એક ત્રિશૂળ પણ રાખેલું છે. તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ આવ્યા છે. તો તમે નાગેશ્વર મહાદેવના દર્શન પણ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો અહીંયા ઘણા બધા લોકોને ભીડ પણ જોવા મળી રહી છે. મંદિરની બહાર નીકળતા જ અહીંયા મહાદેવ અને માતા પાર્વતીની એક ખૂબ જ સુંદર મૂર્તિ પણ દેખાવામાં આવી છે. તો નાગેશ્વરથી હવે આપણે જઈ રહ્યા છીએ ગોપી તળાવ. ગોપી તળાવ જવા માટે અહીંયા ઘણા બધા સ્ટોલ પણ આવેલા છે. તો આ છે ગોપી તળાવ જવા માટેનો રસ્તો. તો અહીંયા બાજુમાં જ એક નાનું એવું મંદિર આવેલું છે જે ગોપીનાથજીનું છે. તમે તેના દર્શન પણ કરી શકો છો. ત્યારબાદ આગળ જતા ગાયોને નીર ખવડાવવા માટેની પણ જગ્યા હતી. કહેવામાં આવે છે કે અહીંયા બધી ગોપીઓ સ્નાન કરતી હતી, તેથી તેને ગોપી તળાવ પણ કહેવામાં આવે છે. તો આ છે ગોપી તળાવ.
તળાવની અંદર ઘણી બધી નાની નાની માછલીઓ પણ હતી. તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.